શું તમને છેલ્લા દિવસોથી અજીબ સંકેતો મળી રહ્યા છે? રાતે અચાનક ઊંઘ તૂટી જાય છે, ઘરમાં અચાનક સુગંધ ફેલાય છે, મનમાં અચાનક ડર અને ભક્તિ એકસાથે જાગે છે, તો સાવધાન. કદાચ આ સામાન્ય ઘટના નથી. આ હોઈ શકે છે મેલડીમાં આવવાના ખતરનાક સંકેતો. આ વિડીયો આખો જરૂર જોવો, કારણ કે અંતિમ સંકેત બહુ જ પ્રભાવશાળી છે. સંકેત 1. અચાનક સ્વપ્નમાં માતાજી દર્શન આપે. રાત્રે સ્વપ્નમાં લાલ વસ્ત્રોમાં માતાજી દેખાય, ત્રિશૂલ અથવા તલવાર સાથે આશીર્વાદ આપે, અથવા ગુસ્સાવાળા રૂપમાં ચેતવણી આપે. આ સંકેત બતાવે છે કે માતાજી તમારી આસપાસ છે અને કંઈક સંદેશ આપવા માંગે છે. બીજો સંકેત. રાતે અચાનક અવાજો સંભળાવા. ઘરમાં કોઈ ન હોય છતાં પગલાંનો અવાજ, ઘંટડી કે શંખ જેવી ધ્વનિ. આ અવાજ ડરાવવા માટે નહીં, પણ હાજરીનો સંકેત હોઈ શકે છે. સંકેત 3. અચાનક સુગંધ ફેલાવા. ઘરમાં અચાનક ચંદન કે ફૂલની સુગંધ. કોઈ અગરબત્તી ન સળગાવેલી હોય છતાં સુવાસ આવે. આ દિવ્ય હાજરીનો મોટો સંકેત છે. ચોથો સંકેત. અચાનક શરીરમાં કંપારી. મંદિર જતા કે માતાજીનું નામ લેતા શરીર ધ્રુજવું, આંખોમાં પાણી આવી જવું, હૃદય જોરથી ધબકવું. આ દર્શાવે છે કે માતાજીનો સ્પર્શ થઈ રહ્યો છે. ત્યારબાદ સંકેત 5. દીવો પોતે જ બુઝાઈ જવો કે તેજ થઈ જવો. ઘરમાં પૂજા વખતે દીવો અચાનક તેજ પ્રગટે, અથવા અચાનક બુઝાઈ જાય. આ સંકેત છે કે માતાજી કંઈક સૂચન આપી રહ્યા છે. ત્યારબાદ છે સંકેત 6. વારંવાર સાપ કે શક્તિશાળી પ્રાણી દેખાવું. સ્વપ્નમાં કે હકીકતમાં સાપ દેખાવું. આ શક્તિ અને ચેતવણીનો સંકેત છે. આ સંકેત અવગણવો નહીં. ત્યારબાદ 7મો સંકેત. ઘરમાં અચાનક ઝઘડા અને અશાંતિ. નાની વાતે મોટા ઝઘડા, બાળકો સતત રડતા, ઘરમાં અચાનક નકારાત્મક ઉર્જા. આ માતાજીનો સંકેત હોઈ શકે છે કે તમને ખાસ પૂજા કે ઉપાય કરવાની જરૂર છે. શું કરવું જો આવા સંકેત મળે? દર મંગળવાર અને શનિવાર માતાજીને એક દીવો કરો, લાલ ફૂલ ચઢાવો, જય મેલડીમાંનો જાપ 108 વખત કરો. નજીકના મંદિરમાં જઈ માથું ટેકો. ભૂલથી પણ આવા સંકેતો અવગણશો નહીં. માતાજી દયા પણ કરે છે અને ચેતવણી પણ આપે છે. જો તમને આવી કોઈ ઘટના અનુભવાઈ હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય મેલડીમાં. આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને
સબસ્ક્રાઈબ કરો જેથી તમારા જેવા ભક્તોને વિડીયો મળે.